બિહારમાં ચૂંટણી પૂરી થઈ છે અને 14મી તારીખે એના રિઝલ્ટ આવશે. તમને શું લાગે છે, બિહારની ચૂંટણીમાં એનડીએ ફરીથી ચૂંટાય છે કે મહાગઠબંધનને તક મળશે? આ બાબતે હું થોડી આજે વાત કરીશ. હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. જે બિહારની ચૂંટણીનો બીજો તબક્કો પૂરો થયો ત્યારે ખબર પડી કે ખૂબ જ સારું મતદાન થયું છે, એટલે કે છેલ્લી ચૂંટણી કરતાં લગભગ 9.5% વધારે મતદાન થયું છે આ ચૂંટણીમાં. આ મતદાન વધારે થયું એના ઘણા બધા કારણો છે, પરંતુ જે એક્ઝિટ પોલ્સ આવ્યા છે એમાં મોટે ભાગના પોલમાં બધા એમ કહે છે કે ભાઈ એનડીએ ની સરકાર ફરીથી ચૂંટાશે. કેટલાક ચાણક્યએ ભવિષ્ય ભાખ્યું છે કે 130 થી 138 બેઠકો એનડીએ મેળવશે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 100 થી 108 મળશે. ડીવી રિસર્ચે કહ્યું છે કે એનડીએને 137 થી 152 બેઠકો મળશે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને ફક્ત 83 થી 98 બેઠક મળશે. જેવીસીએ કહ્યું છે કે એનડીએને 135 થી 150 બેઠકો મળશે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 88 થી 103 બેઠકો મળશે. એ જ રીતે પી માર્કે કહ્યું છે કે એનડીએને 142 થી 162 મળશે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 80 થી 98 બેઠકો મળશે. જો આ એક્ઝિટ પોલના આંકડા સાચા પડે તો સૌથી મોટી જવાબદારી કોંગ્રેસની બનશે કે તેજસ્વી યાદવની મહેનતને પાણીમાં નાખી કોંગ્રેસે, કારણ કે રાહુલ ગાંધીએ જે મત ચોરીનો જે ડિંડક ચલાવ્યું હતું એ લોકોએ સ્વીકાર્યું નથી. બિહારના નહીં, દેશના લોકોએ પણ સ્વીકાર્યું નથી. અને કોંગ્રેસે પણ જો વહેલી તકે ઊંઘમાંથી નહીં જાગે અને નેતાગીરીમાં બદલાવ નહીં કરે તો ભવિષ્યમાં આ જ પરિણામોનું રિપીટેશન થશે.